એની કુંડલી જુઓ તો ખબર પડે 80 વર્ષનું એનું આયુષ્ય હોઈ શકતું. શા માટે 8માં ચાલ્યો ગયો? કારણ કે એને ઉપક્રમ લાગ્યો છે. આ નિમિત્ત, દોરડાનું નિમિત્ત મળી ગયું ને છોકરો પરલોકમાં ચાલ્યો ગયો. હવે તમારો કાઉન્ટર ક્વેશ્ચન એ હોય કે મારા આયુષ્યના તો પૂતગલ હોય છે, બરાબર છે? તો 80 વર્ષના પૂતગલ ગોઠવીને આપણને આપ્યા છે, 8 વર્ષના જ ભોગવાયા, તો આ 72 વર્ષના જે બાકીના આયુષ્યના દળિયા છે એ ક્યાં ગયા? યસ, એનો જવાબ આપું છું. ભગવાનના શાસનનું સાયન્સ સમજી બેસશો ને પછી બહેનો ભાઈઓ, કોઈ નાની ઉંમરમાં ગયું, કોઈ મોટી ઉંમરમાં ગયું, પછી જે આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે એવા કર્મબંધ કરવાનું મન નહીં થાય, નહીં થાય. આ શું ઉંમર હતી એની જવાની? ભાઈ નથી જ. એમ તો 80 વાળા નહીં જવું નથી, જવું છે? કોઈને જવું નથી. તો આ 72ના જે બાકીના દળિયા છે આયુષ્યના, પૂતગલ, પરમાણુ, એ ક્યાં જાય છે? એ જમા તો રહેતા નથી. આવતા વર્ષે તો આવતા ભાવમાં એ કામ તો લાગતા નથી. બહુ સરસ જવાબ આપ્યો. દાખલા તરીકે આ કપડું છે, બરાબર છે? આ કપડાને તમારે એમ સમજવાનું કે આયુષ્યના દળિયા ગોઠવાયેલા છે 80 વર્ષ. અહીંયા બાબલાનો જન્મ થયો, આ ફર્સ્ટ ડે, અને આ લાસ્ટ ડે એટલે કે 80 વર્ષ અહીંયા એના પૂરા થવાના છે, બરાબર? અહીંયા આયુષ્યના દળિયા ગોઠવાયેલા છે આત્મામાં. હવે 1 by 1 સમય જાય છે એમ આયુષ્યના દળિયા આપણે ભોગવતા જઈએ છીએ. એટલે બીજા દિવસે હું અહીંયા આવું, ત્રીજા દિવસે અહીંયા, ચોથા દિવસે અહીંયા, એમ કરતાં કરતાં અહીંયા આવ્યો એટલે મારું 1 વર્ષ પૂરું, અહીંયા 2 વર્ષ પૂરા, 3 વર્ષ પૂરા, 4, 5, 6, 7, 8 વર્ષ સુધી હું અહીંયા આવ્યો. હજી મારે આ 72 વર્ષ કમ્પ્લીટ કરવાના બાકી છે. ઇન બિટવીન મને મૃત્યુનું નિમિત્ત મળી ગયું. તો હવે શું થશે? હવે શું થશે કહું? હવે આ જેટલા પણ દળિયા છે આ બધા સાપ જેમ ગૂંચડું વાળે ને એવી રીતના ગૂંચડું વળી જાય, અને ગૂંચડું વળી છેલ્લા સમયોમાં એક સાથે ભોગવાઈને પૂરા થાય. એન ટાઈમે એના બધા 72 વર્ષના આયુષ્યના બધા દળિયા ત્યાં એક થઈ જાય અને ફટાક દઈને ભોગવાઈને પૂરા થશે. એક્ઝામ્પલ, એક રસ્સી છે, તમારે એને બાળી નાખવી છે, દિવાસળી સળગાવી, બરાબર? એમાં તમે રસ્સીનો પહેલો છેડો મૂક્યો. હવે ધીરે 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 સળગે છે, રાખ થાય, સળગે છે, રાખ થાય, સળગે છે, રાખ થાય છે. 5 ફૂટ લાંબી રસ્સી એને સળગીને સાફ થતા માની લો અડધો કલાક થાય છે, પણ ક્રમશર. હવે તમે કહો કે અડધો કલાક નહીં, મારે આની રાખ જોઈએ છે, જલ્દી કરો, જલ્દી કરો, એટલે 5 મિનિટમાં જોઈએ? યસ. તમારે આ રસ્સીને શું કરવું પડશે? બરાબર છે? ગૂંચડું વાળવાનું. પછી તમારા ઘરની અંદર ગેસ હશે, એના ઉપર આમ નાખી દીધું, 5 મિનિટમાં સાફ. ડિટ્ટો આયુષ્યની અંદર પણ આ થાય છે. તમને એક પણ જાતના ઉપક્રમ ન લાગે તો 1 by 1 આયુષ્યના દળિયા ભોગવાતા 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 તમે આગળ વધો. મને 62, તમને 65, કોઈને 70, કોઈને 75, કોઈને 35 થયા છે. આજ સુધી તમારા દળિયા 1 by 1 ભોગવાઈ રહ્યા છે. કાલે ઉઠીને કોઈ ઉપક્રમ લાગી જાય તો એક સાથે બધા દળિયા ભોગવાઈને ફિનિશ.